નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 આસપાસ એટલે કે પર્યાવરણ તેનો પાઠ 1 જેનું નામ છે કુટુંબ અને મિત્રો તેના ભાગ 1 ની આજે આપણે સમજૂતી જોવાના છીએ અને તેની અંદર આવતા જે પ્રશ્નો છે તેના જવાબો વિશે પણ આપણે સમજૂતી મેળવતા જઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 1 કુટુંબ અને મિત્રો ભાગ 1. ચાલો સાથે મળીને રમીએ. નમસ્તે, મારા ઘરે તમારું સ્વાગત છે. મારું નામ બેલા છે. મારે 2 ભાઈઓ છે, મોટો ભાઈ બંકુ અને નાનો ભાઈ બીશુ. અમને સાથે મળીને બહાર સંતાકુકડી રમવાની મજા આવે છે. શું તમે જાણો છો કે સંતાકુકડી કેવી રીતે રમી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, સંતાકુકડી તમે રમ્યા જ હશો, જેમાં એક વ્યક્તિ છે તે દાવ આપે છે, આંખો બંધ કરી દે છે અને બીજા બધા રમનારા ખેલાડીઓ છે તે કોઈ જગ્યાએ છુપાઈ જાય છે અને ત્યાર પછી જે વ્યક્તિ દાવ આપતો હોય તે વ્યક્તિ તેને શોધવા માટે જાય છે. એક પછી એક બધા જેટલા રમનારાને શોધી લે ત્યાર પછી બીજાનો દાવ આવે છે અને જો ન શોધી શકે તો દાવ ફરીથી આવે છે. આવી રીતે સંતાકુકડી તો તમે રમ્યા જશો. તો ચાલો હવે આપણે આગળ વધીએ. જુઓ, અહીં એક પરિવાર છે તે પોતાના ઘરે સરસ મજાનું દ્રશ્ય છે તે આપણને જોવા મળી રહ્યું છે. ચાલો આગળ જઈએ. ઘરમાં અમને બધાને બીશુ સાથે પીક એ બુ રમવાનું ગમે છે. અમે અમારા ઘરની બહાર ખુલ્લી જગ્યામાં રમીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પીક એ બુ છે તે પણ આપણે સંતાકુકડી જેવી જ રમત છે, જેમાં છુપાઈ જવાનું હોય છે અને અચાનકથી પીક એ બુ બોલી અને અચાનક બહાર આવવાનું હોય છે. આવી રીતે આપણે જેમ સંતાકુકડી રમીએ છીએ તેવી જ રીતે આ પીકેબુ પણ રમાય છે. અમે ઘરમાં એક બગીચો બનાવ્યો છે, જેમાં અનેક ફૂલના છોડ રોપ્યા છે. અમારા સંબંધીઓ, મિત્રો અને પડોશીઓ પણ અમારા બગીચાની મુલાકાત લે છે. તેઓ સાથે બેસે છે, વાતો કરે છે, રમૂજી ટૂચકાઓ કહે છે અને હસે છે. આવી રીતે તેના ઘરે એક સરસ મજાનો બગીચો બનાવેલો છે અને બગીચાની અંદર તે સૌ આરામથી બેસે છે. ઘણી વખત આજુબાજુના લોકો છે તે પણ તેમને ઘરે બેસવા આવે છે અને તે પણ ત્યાં બેસી હસી મજાક કરે છે, બગીચાની મુલાકાત લે છે, રમૂજી ટૂચકાઓ કહે છે. અને ક્યારેક મારા માતા પિતા દિવસભરના સખત કામ પછી થાકી જાય છે ત્યારે તેઓ પણ અહીં બેસીને આરામ કરે છે. તો બગીચો એટલે વિદ્યાર્થી મિત્રો કુદરતનો ખોળો. કુદરતના ખોળે બેસી અને મનને શાંતિ મળે, આખા દિવસનો થાક છે તે દૂર થાય, એટલા માટે ઘણા લોકો બગીચાની અંદર ફરવા માટે કે બેસવા માટે જતા હોય છે. અહીંયા પણ તેના મમ્મી પપ્પા છે તે થાકીને આવ્યા હોય ત્યારે બગીચાની અંદર બેસી અને આરામ કરે છે. અમે બધા સાંજનો સમય સાથે વિતાવવાનો આનંદ માણીએ છીએ. સાંજના સમયે સૌ લોકો બગીચામાં બેસી અને આનંદથી બેસતા હોય છે. ચાલો સાથે મળીને ગાઈએ. વરસાદના દિવસોમાં અમે બગીચામાં બનાવેલા એક નાના છાપરા હેઠળ બેસીએ છીએ. જ્યારે વરસાદ પડે છે ત્યારે બહાર બેસવાની ખૂબ જ મજા આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ વરસાદના દિવસોમાં તો બેઠા જશો અથવા તો તમારા ઘરથી વરસાદ જ્યારે વરસતો હોય ત્યારે આપણે ઘરે બેઠા બેઠા આ વરસાદને જોતા હોઈએ છીએ. તો પલળી બગીચામાં તો બેસી ન શકાય, એટલા માટે તેમણે બગીચામાં એક છાપરું બનાવ્યું છે કે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે
આ છાપરાની નીચે બેસી અને વરસતા વરસાદને જોઈ શકાય. અમે અંતાક્ષરી અને સાપસીડી જેવી રમતો રમીએ છીએ. કારણ કે વરસાદના દિવસો હોય તો બહાર તો રમવા જઈ ન શકાય, તો એવા સમયે જે રમતો ઘરે બેસીને રમી શકાય અથવા તો ઘરમાં બેસીને રમી શકાય એવી હોય તેવી રમતો છે તે આપણે રમવી જોઈએ. જેમાં અહીં અંતાક્ષરી અને સાપસીડી જેવી રમતો આ બાળકો પોતાના ઘરની અંદર રમે છે, છાપરાની નીચે બેસીને રમે છે. મારી માતા અને દાદી, જેમને અમે દાદીમાં કહીએ છીએ, તેઓ વરસાદ દરમિયાન ગરમા ગરમ ભજીયા અને ચા બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વરસાદ હોય અને ભજીયા ન બને તેવું તો ક્યારે બનતું હશે? અને તેમાં પણ ખાસ કરીને આપણા ગુજરાતની અંદર તો વરસાદ પડે એટલે ભજીયા તો બનાવવા જ પડે. આવી રીતે ગરમા ગરમ ભજીયા અને ચા બનાવવામાં આવે છે મમ્મી અને દાદી દ્વારા. દાદા દાદી સહિત અમે બધા સાથે બેસી અને ભજીયાનો આનંદ માણીએ છીએ. ભજીયા તૈયાર થયા પછી આખો પરિવાર સાથે બેસી અને ગરમા ગરમ ભજીયા અને ચા જમે છે. ઘણીવાર મારા દાદીમાં વરસાદ વિશે ગીતો ગાય છે. તેમણે અમને કેટલાક ગીતો શીખવ્યા છે, તેથી અમે પણ ગીતો ગાવામાં જોડાઈએ છીએ. આમ તો વરસાદનો સમય છે તે પરિવાર સાથે વિતાવવા માટેનો ખૂબ સારો સમય મળી રહે છે. ત્યારે બધા લોકો સાથે મળી અને બેઠા હોય છે ત્યારે દાદીમાં છે તે જૂના ગીતો ગાય અને બાળકો છે તેમને પણ આ ગીતો શીખવ્યા છે, તેથી બધા સાથે મળી અને વરસાદના સમયે આવા ગીતો ગાય છે. ચાલો જુઓ, અહીં આપણને એક વરસાદને લગતું ગીત આપવામાં આવ્યું છે. ચાલો આપણે તેને જોઈએ. જુઓ આકાશી કાળા વાદળો તરફ, વરસાદ તો આવશે આની તરફ. વરસાદમાં ભીંજાવું ખૂબ ગમશે, બારીના આ કાચ પર વરસાદી ટીપા પડશે. ખાબોચિયામાં તરતી કાગળની હોડીઓ જુઓ, એક સાથે બેઠેલા ઝાડ પર પક્ષીઓ જુઓ, રંગબેરંગી પીછાવાળા નાચે છે મોર, વરસાદી દ્રશ્ય કેવું લાગે સુંદર. આ લોકગીતથી પ્રેરાય અને આ વરસાદનું ગીત છે તે લેવામાં આવ્યું છે, જેમાં કહ્યું છે કે જુઓ આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો છે તે આવ્યા છે. કારણ કે વાદળ જો કાળું હશે તો જ તે વરસાદ આપશે. સફેદ વાદળ હોય તો તે વરસાદ આપતું નથી. એટલે કે વાદળો આ તરફ આવી રહ્યા છે તેનો અર્થ છે વરસાદ આ બાજુ આવવાનો છે. વરસાદમાં ભીંજાવું ખૂબ ગમશે. ભીંજાવું એટલે પલળવું. તમે પણ વિદ્યાર્થી મિત્રો વરસાદ વરસતો હોય ત્યારે વરસાદમાં નહાવાનો આનંદ લેતા હશો. બારીના કાચ પર વરસાદી ટીપા પડશે. એટલે કે આપણા ઘરની જે બારી હોય છે તેની ઉપર વરસાદના ટીપા પડતા હોય છે, અને જો બારી બહાર નહીં હોય તો તેના ઉપર આપણને ભેજ છે તે જોવા મળશે. ખાબોચિયામાં તરતી કાગળની હોડીઓ જુઓ. તમે પણ વિદ્યાર્થી મિત્રો હોડી છે તે કાગળની બનાવી અને આવી રીતે નાના ખાબોચિયાની અંદર હોડીને તરતી મૂકી હશે. જો ન મૂકી હોય તો આ વખતે વરસાદ આવે ત્યારે કાગળની હોડી બનાવી અને મૂકજો. હોડી બનાવતા જો તમને ના આવડતું હોય તો તમારા મિત્રો પાસેથી અથવા તો તમારા શિક્ષક પાસેથી તમે હોડી બનાવતા શીખી જજો. અને આ હોડી બનાવી અને તમારે ખાબોચિયાની અંદર તરતી મૂકવાની છે. તે કેવી રીતે તરે છે તેનું નિરીક્ષણ જરૂરથી કરજો. એક સાથે બેઠેલા ઝાડ પર પક્ષીઓ જુઓ. હવે વરસાદ શરૂ હોય ત્યારે પક્ષીઓ પણ માણસોની જેમ ક્યાંય જઈ શકતા નથી, માટે પક્ષીઓ છે તે પણ હારબંધ જાણે કે ઝાડ ઉપર બેસી ગયા હોય તેવું લાગે છે. માત્ર વરસતા વરસાદની અંદર એક મોર જ એવું પક્ષી છે કે જે ખૂબ જ આનંદિત થાય છે અને પોતાના સુંદર રંગબેરંગી પીછા છે તે ફેલાવી અને નાચવા લાગે છે, અને સાથે સાથે મોર ટહુકા પણ કરતો હોય છે. તો આ વરસાદી દ્રશ્ય કેવું લાગે સુંદર. આવું વરસાદનું દ્રશ્ય જોવાની ખૂબ જ મજા પડે છે. ચાલો હવે આગળ જોઈએ. ચાલો હવે ચર્ચા કરો. હવે આગળ આપણે જેટલો પાઠ જોયો તેના આધારે અથવા તો આપણા પૂર્વ જ્ઞાનના આધારે, આપણી માહિતીના આધારે આપણે કેટલાક પ્રશ્નો જોઈએ કે બેલેના કુટુંબના સભ્યોમાં કોણ કોણ છે. તો જુઓ, જેટલો પાઠ આપણે જોયો તેના ઉપરથી આપણને એટલો ખ્યાલ આવ્યો કે એક તો બેલા છે, એના કુટુંબની અંદર તેના 2 ભાઈઓ છે, તેના માતા પિતા અને તેના દાદા દાદી તેના કુટુંબની અંદર રહે છે. આટલા સભ્યો બેલાના કુટુંબની અંદર છે. હવે જ્યારે વરસાદ આવે છે ત્યારે તમે અને તમારા કુટુંબના સભ્યો શું કરો છો? તો મૂળ મુદ્દો
કે વરસાદ વરસતો હોય ત્યારે મોટા ભાગે આપણે બહાર નીકળી શકતા નથી, કેમ કે વરસતા વરસાદમાં બહાર ક્યાંય જઈ ન શકીએ, તો આપણે ઘરે રહી અને કોઈને કોઈ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. તો અહીં હું નમૂનારૂપ ઉદાહરણ આપું છું કે ભાઈ આવી આવી પ્રવૃત્તિઓ કરી શકાય. તો તમે તમારા ઘરે જે કરતા હોય તે લખી શકો કે જ્યારે વરસાદ આવે છે ત્યારે અમે અમારા ઘરે રમત રમીએ છીએ, મારા દાદા પાસેથી વાર્તાઓ સાંભળીએ છીએ, ચિત્રો દોરીએ છીએ, સાપસીડી, લૂડો જેવી રમતો રમીએ છીએ. આવી રીતે અમે વરસાદના સમયમાં સમય પસાર કરીએ છીએ. તમે શું કરો છો તે તમારે લખવાનું. ત્યાર પછીનો પ્રશ્ન, શું તમે વરસાદના ગીત વિશે વિચારીને વર્ગમાં તમારા મિત્રો સાથે તેને ગાઈ શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, વરસાદના તો ઘણા બધા ગીત છે. અહીં મેં નમૂનારૂપ એક ગીત આપ્યું છે કે અષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે મેઘા ડંબર ગાજે, જે ઝવેરચંદ મેઘાણી રચિત આ કાવ્ય છે તે અહીં આપેલું છે. આ કાવ્ય છે તે તમે ગાઈ શકો. આમ તો લોકગીત પણ છે અને તમને ઘણી બધી જગ્યાએ સાંભળવા પણ મળ્યું હશે, તમે સાંભળેલું પણ હશે. આ સિવાય પણ ઘણા બધા વરસાદના ગીતો છે તે તમે અહીં લખી શકો, તો તમારા મિત્રો સાથે મળી અને ગાઈ શકો છો. ચાલો હવે તમારા કુટુંબના સભ્યોના નામ લખી અને આપેલા કોષ્ટકની અંદર આપણે વિગતો ભરવાની છે. જેમ કે નામ, તો ઉર્મિલા. તમારી સાથે તેનો સંબંધ શું? તો કે માતાની બહેન છે અને તમે તેમને શું કહીને બોલાવો છો? તો માસી કહીને બોલાવીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં હું જે નામ લખું છું તે બધા નમૂનારૂપ છે, એટલે કે તમારા પરિવારની અંદર આ સભ્યો તમારા સંબંધમાં જે થતા હોય તેનું તમારે નામ લખી અને તમારે તેની સાથે શું સંબંધ થાય તે લખવાનો છે. જુઓ, જેમ કે રાજેશભાઈ છે તો તે તમારા પિતાના ભાઈ હોય, એટલે કે તમારા કાકા હોય, તો તમે આ રીતે લખી શકો. ત્યાર પછી તમારા પિતાની બહેન હોય તો તેનું નામ તમે લખી અને તેને ફઈ કહીએ છીએ આપણે. ત્યાર પછી તમારા પિતાના પિતા હોય તો આપણે તેને દાદા કહીએ છીએ, તમારે તેનું નામ લખવાનું છે. અને તમારા પિતાની માતા હોય તો આપણે તેને દાદી કહીએ છીએ અને તમારે તેનું નામ લખવાનું છે. અહીં મેં જે નામ લખ્યા છે તે નમૂનારૂપ છે. તમારે તમારા પરિવારની અંદર કાકા, ફઈ, દાદા, દાદી આ બધાના નામો લખવાના છે. ચાલો, ત્યાર પછી સાથે મળીને હસવું. દાદાજી એટલે કે પિતાના પિતા, જેને અંગ્રેજીમાં આપણે ગ્રાન્ડફાધર કહીએ છીએ, એ બંકુ અને મને એવી રમતો શીખવે છે કે જ્યારે તેઓ અમારી ઉંમરના હતા ત્યારે તેમના મિત્રો સાથે રમતા હતા. તેઓ અમારી કેટલીક રમતોમાં પણ અમારી સાથે જોડાય છે. સીરુ પણ અમારી સાથે જોડાય છે અને આજુબાજુ દોડે છે, હસતો રહે છે અને આનંદથી પૂંછડી પટપટાવે છે. સીરુ છે તે તેના કૂતરાનું નામ છે. ત્યાર પછી બેલા કહે છે કે બંકુ અને મને અમારા દાદા છે તે ઘણી બધી નવી રમતો શીખવે છે અને કે જે રમતો તેઓ તેમના સમયની અંદર રમતા હતા, તેઓ જ્યારે નાના હતા ત્યારે જે રમતો રમતા હતા તે રમતો અમને શીખવે અને અમે તેમની સાથે મળી અને આ રમતો રમીએ છીએ. ઘણી વખત દાદા પણ અમારી સાથે રમે છે. સીરુ પણ અમારી સાથે રમતમાં જોડાય છે. અમારા ઘરમાં સીરુનું ખાસ સ્થાન છે. તે અમારા કુટુંબનો સભ્ય છે. અમારા મિત્રો પણ તેની સાથે રમવાનું પસંદ કરે છે. બંકુ અને બેલા સીરુને ક્યારેય નુકસાન પહોંચાડતા નથી. તેઓ સીરુ સાથે પોતાનો ખોરાક વહેંચે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ તમારા ઘરે કોઈ પ્રાણી છે તેને પાળેલું રાખતા હશો તો તેની પણ તમે કાળજી કરતા હશો. જેમ અહીં બેલા છે તેનો પરિવાર તે કૂતરાની સરસ રીતે સંભાળ રાખે છે, તેમ તમે જો કોઈ પ્રાણી પાળેલું હોય તો તેની તમે પણ આવી રીતે કાળજી કરતા હશો. તેમને ખાવાનું આપતા હશો, તેમની યોગ્ય વ્યવસ્થાઓ કરતા હશો. ચાલો, શું તમે જાણો છો કે તમારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે તેઓ કઈ કઈ રમતો રમતા હતા? તો આના માટે તમારે તમારા દાદા દાદીને વિદ્યાર્થી મિત્રો પૂછીને તમારે તમારો જવાબ છે તે લખવો જોઈએ. પરંતુ ચાલો અહીં આપણે જોઈએ કે ભાઈ મારા દાદાને હું જો પૂછું કે તેઓ કઈ કઈ રમતો રમતા હતા તો તે મને શું જવાબ આપે? તો કેટલીક નમૂનારૂપ રમતો કે મારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે તેઓ સંતા કુકડી, આંબલી પીપળી, લંગડી, કબડ્ડી, ગીલી દંડા, પાંચિકા વગેરે જેવી રમતો રમતા હતા.
આવી રીતે તમારા દાદા દાદીને પૂછી અને તમે તેમની રમતો પણ લખી શકો. ત્યાર પછી કુટુંબોના પ્રકારો. અહીં કુટુંબના પ્રકાર વિશે એક સરસ ગીત આપેલું છે. જેમ કે કેટલાક કુટુંબ છે મોટા, કેટલાક કુટુંબ છે નાના, કુટુંબ છે સૌ જુદા જુદા, બધા જ સૌને પ્રેમ કરતા, કુટુંબમાં હોય માતા પિતા, કુટુંબમાં હોય નાના બાળકો, દાદા દાદી છે સૌને વહાલા, બીજા પણ છે અમને વહાલા. તો આવી રીતે સરસ મજાનું કુટુંબ વિશે આપણને ગીત આપેલું છે. કેમ કે કુટુંબના દરેક સભ્યો છે તે આપણને ગમતા હોય છે, આપણે પ્રિય હોય છે. સૌ કહે કે કયું કુટુંબ સારું, તો જે ધ્યાન રાખશે આપણું તે કુટુંબ સારું. મારું કુટુંબ છે ખૂબ સારું, તારું કુટુંબ છે ખૂબ સારું. બધાના કુટુંબ સારા હોય છે, કારણ કે બધાના કુટુંબ તેને પ્રેમ કરતા હોય છે, માટે બધાના કુટુંબ છે તે સારા હોય છે. ચાલો, તમે બેલાના કુટુંબને મોટું કુટુંબ કહેશો કે નાનું કુટુંબ? તો વિદ્યાર્થી મિત્રો, અહીં બેલાનું કુટુંબ છે તેની અંદર આપણે જોયું કે બેલા, તેના 2 ભાઈઓ, તેના મમ્મી પપ્પા, તેના દાદા દાદી, કુલ મળી અને 7 સભ્યો થયા. તો બેલાનું કુટુંબ છે તેને આપણે મોટું કુટુંબ કહીશું. કુટુંબમાં થોડા અથવા ઘણા સભ્યો હોઈ શકે છે. જો તમે તમારા આડોશ પડોશમાં જોશો તો તમને ઘણા પ્રકારના કુટુંબો જોવા મળશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ઘણા કુટુંબોની અંદર 2 કે 3 વ્યક્તિ રહેતા હશે, ઘણા કુટુંબોમાં 4 થી 5 વ્યક્તિ રહેતા હશે, ઘણા કુટુંબો છે તેમાં 8-10 વ્યક્તિઓ પણ રહેતા હશે. તો તમારી આસપાસ આજુબાજુના ઘરોની અંદર તમે જોશો તો તમને ખબર પડશે કે ભાઈ કયું કુટુંબ નાનું, કયું કુટુંબ મોટું છે. ચાલો ચર્ચા કરો કે તમે તમારા કુટુંબના વડીલો અને અન્ય સભ્યો સાથે કઈ રમતો રમો છો. તો નવરાશના સમયે તમે વરસાદી વાતાવરણ હોય અથવા તો એવું કોઈ હોય, એવા કોઈ સમયે સાંજના સમયે કઈ રમતો રમતા હોય તો તેના નામો અહીં લખવાના છે. તો હું મારા દાદા સાથે સાપસીડી, મારા ભાઈ સાથે સંતા કુકડી અને લૂડો, અને મારા પપ્પા સાથે કેરમની રમત રમું છું. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા પપ્પા સાથે કે ભાઈ સાથે કે બહેન સાથે કે મમ્મી સાથે જે રમતો રમતા હોય તેના નામો તમારે લખવાના છે. તમારા ઘરે અથવા તમારા અડોશ પડોશમાં કયા પ્રાણીઓ આવે છે? તો દરેકની ઘરે કોઈને કોઈ પ્રાણી તો આવતા જ હોય છે. તો મારા ઘરે કૂતરો, ગાય, ભેંસ, બકરી, બિલાડી, બળદ વગેરે જેવા પ્રાણીઓ આવે છે. આમાં તમારા ઘરે કોઈ પ્રાણી વધારે આવતું હોય તો તે પ્રાણીનું પણ તમારે નામ લખવું જોઈએ. ત્યાર પછી, શું તમે ક્યારેય તમારા ઘરે આવતા પ્રાણીઓ સાથે ખોરાક વહેંચ્યો છે? તમારો અનુભવ જણાવો. તો હું મારા ઘરે આવતા કૂતરા અને ગાયને રોટલી આપું છું, તેથી જમવાના સમયે તેઓ દરરોજ મારા ઘરે આવી જાય છે. તમે શા માટે વિચારો છો કે આપણે પ્રાણીઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ અથવા ચીડવવા ન જોઈએ? તો કોઈ આપણને નુકસાન પહોંચાડે કે ચીડવે તો આપણને ન ગમે, એમ પ્રાણીઓને પણ એ ગમતું નથી, માટે આપણે તેમને ચીડવવા કે નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 1 કુટુંબ અને મિત્રો તેનો ભાગ 1 છે તે પૂરો કરીએ છીએ. આગળના ભાગનો વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણને ધોરણ 3 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બધું જોઈ શકશો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.